બહુ કોઈનું. જોગી જલિયાણ આ માવડિયું હું એમ કહું દેવાજ બોદર લખી હકે, દેવાજ બોદર લખી હકે રા રખતા વાત કરજો. નિર્ણય તો આયરાણીને લેવો પડ્યો તો જનેતાને, પોતાના 11 વર્ષના દીકરાને નાનકડી પાઘડી વાળતી છે. માં નવગણ કહેતો તો માં ભાઈને જવા દે, મારે કેમ નહીં, મારે જવું છે, મને જવા દે. તો બેટા ન જવાય, અટાણે ભાઈને એકને જ જવાનું છે, તારા બાપુએ ભાઈને જ બોલાવ્યો છે ન્યા, દુશ્મનોની શોકી પડી છે ન્યા. નહીં મારે જવું, કેમ નથી જવા દેતી? જવાબ નથી જવા દેતી એનું કારણ બતાવે કે બેટા એ કારણ હું આજ નહીં કહી શકું, પણ તારો બાપ દેવાજ બોદર નવગણ તને જુનાણાની ગાદીએ બેહાડશે ને તેથી તને સમજાય તેથી કેમ મારી માં મને નહોતી જવા દેતી મારા ભાઈની હારે, એ તેથી તને ખબર પડી છે. અને જલારામ બાપા કહી શકે કે એક સાધુ આવ્યો છે, શરીર જીર્ણ થઈ ગયું છે, રાંધીને કોઈ ખવડાવવા વાળું નથી, તમને ભેળા લઈ જવાનું કહે છે. એ દરણું દળતા હતા, એ મૂકીને આમ પગે લાગીને કીધું પરણીને આવી આટકોટ થી આજ દી સુધીમાં ભૂલ કરી હોય કાંઈ તો માફ કરજો ભગત, હું જાઉં છું પણ હું તમારી અર્ધાંગના છું. જલારામ બાપાને કહે છે ભગત તમારી અર્ધાંગના છું, સાંભળી લ્યો. ઠક્કર ઈ બાવો હોય તોય ભલે, ખુદ ભગવાન આવ્યો હોય બાવો બનીને તોય ભલે, વીરપુર નો હિમાડો વટે એની પેલા ભાગવું ન પડે તો હું ભારતની આર્ય નારી નો કહેવા, વીરબાઈ નો કહેવા, ભલા માણસ એમાં બીજી વાત નો આવે. સાહેબ શું આ ભારત વર્ષની ધરતીની દીકરીઓ છે, આ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને કોઈ સમજાવો કે તમારી તાકાત ઈ છે, તમારે ઈ કરવાનું છે. આપણી પરંપરા આ છે, દુનિયા આજની મીટ આજ આપણા ઉપર છે, આપણા ધર્મ અપનાવે છે. આ રાધે રાધે કેટલા નીકળ્યા વિદેશમાં, તમે જુઓ ઇસ્કોન વાળા બધા આપણા છે, આપણા ધર્મમાં આવ્યા છે બધા. એને ખબર છે કે છેલ્લે શાંતિ અહીંયા મળે છે, એને બધાને ખબર છે. અને સારું કરવામાં કોકના માટે કરવું એ પરંપરા ભારતે શીખવાડી છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ઘટનાઓ વર્લ્ડમાં ન બને, એ ભારતની ધરતીમાં બની છે. અને એટલે મને ગમતું આ ગીત આખી દુનિયામાં, અમેરિકા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા કે ભારત, ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય, માતાજીની કૃપાથી મારું ગીત બધા કલાકાર પ્રેમથી ગાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ભગવાન જોગી જલિયા
બાપા મોગલમાની આ કડી મેં ગાય ભાગશાળી ચારણનો ભીમરાણા ને એટલે મને તારીખ યાદ આવે છે 20/5 બગુડા ને ટીબે અંતરિક્ષમાંથી ભણકારા વાગે છે બગુડામાં માનો 28મો પાટોત્સવ છે એમાં બધા જ કલાકારો ગુજરાતની ધરતીના છે એમાં હું પણ જવાનો છું એટલે મને કડીમાં કહેવાનું મન થઈ જાય